આપણા રસોડાથી લઈને બાથરૂમ સુધી આપણી આસપાસની રોજિંદી વસ્તુઓમાં એક મોટું રાસાયણિક રહસ્ય છુપાયેલું છે. તો ચાલો આજે સાથે મળીને આ રહસ્યમય કેસને સોલ્વ કરીએ. આપણી આજ જાસૂસીનો પહેલો સંકેત આ સવાલમાં જ છે. ભાઈ, લીંબુ ખાટું કેમ અને સાબુને અડતા જે ચીકણું કેમ લાગે? આ એકદમ સામાન્ય લાગતા સવાલ પાછળ છે ને બે મોટા શંકાસ્પદોનો હાથ છે. તો ચાલો આપણી તપાસ શરૂ કરીએ અને મળીએ આપણા પહેલા શંકાસ્પદને, જેનું નામ છે એસિડ. હા, નામ તો બહુ જાણીતું છે, પણ એની અસલી ઓળખ શું છે? ચાલો જોઈએ. ઓકે, તો એસિડની ફાઇલ પર નજર કરીએ તો 4 મુખ્ય પુરાવા મળે છે. પહેલું, એનો સ્વાદ ખાટો હોય છે. લીંબુ યાદ આવ્યું ને? બીજું, એ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવી દે છે. આ એક બહુ મોટો સંકેત છે. ત્રીજું, એ ધાતુઓ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ બનાવે છે. અને ચોથું, એનો સ્વભાવ ક્ષારણયુક્ત છે, મતલબ કે વસ્તુઓને ખાઈ જાય છે, કોરોડ કરી નાખે છે. હવે આ પુરાવાને યાદ રાખવા માટે એક સિક્રેટ કોડ છે. એ ભૂલા એટલે કે એસિડ ભૂરા લિટમસને લાલ બનાવે છે. આ કોડને બરાબર નોંધી લેજો, આપણા કેસમાં આગળ બહુ જ કામ લાગશે. દરેક કેસમાં એક વિરોધી પાત્ર તો હોય જ છે, બરાબર? અને અહીં આપણો બીજો શંકાસ્પદ છે બેઝ, જે એસિડથી તદ્દન ઉલટો છે. ચાલો હવે એની ફાઇલ પણ ચેક કરી લઈએ. બેઝના લક્ષણો એસિડથી એકદમ અલગ છે. સ્વાદમાં તુરા અને સ્પર્શમાં ચીકણા, બિલકુલ સાબુ જેવા. અને લિટમસ ટેસ્ટમાં પણ આ એકદમ ઉલટું પરિણામ આપે છે. લાલ લિટમસને ભૂરું બનાવી દે છે. અને સૌથી રસપ્રદ વાત તો એ છે કે જ્યારે આ બંને શંકાસ્પદો ભેગા થાય ત્યારે તેઓ એકબીજાની અસરને જ ખતમ કરી નાખે છે. આને રસાયણ વિજ્ઞાનમાં તટસ્થીકરણ કહેવાય છે. તો બેઝ માટેનો આપણો સિક્રેટ કોડ છે 2 લા ભૂ, એટલે કે બેઝ લાલ લિટમસને ભૂરું બનાવે છે. બસ, હવે આપણી પાસે બંનેને ઓળખવા માટેના ગુપ્ત કોડ તૈયાર છે. એ ભૂલા અને 2 લા ભૂ. સિમ્પલ. અને આ છે આપણા બે મુખ્ય શંકાસ્પદોનો ફેસ ઓફ. જુઓ, એક તરફ ખાટો એસિડ જે ભૂરાને લાલ કરે અને બીજી તરફ તુરો બેઝ જે લાલને ભૂરું કરે. બંનેની ઓળખ એકદમ સ્પષ્ટ રીતે અલગ છે. સારું, આપણી પાસે શંકાસ્પદો છે, એમની પ્રોફાઇલ પણ છે. પણ અસલી ગુનેગારને રંગે હાથ પકડવો કઈ રીતે? અહીં એન્ટ્રી થાય છે આપણા અસલી હીરોની, આપણા રાસાયણિક જાસૂસ, જેમને આપણે કહીએ છીએ સૂચકો. તો આ સૂચક એટલે શું? એકદમ સરળ શબ્દોમાં કહીએ તો સૂચક એક એવો પદાર્થ છે જે એસિડ કે બેઝના સંપર્કમાં આવતા જ પોતાનો રંગ બદલી નાખે છે. જાણે કે ગુનેગારને જોઈને એલાર્મ વગાડતો હોય. આ જ એમની જાસૂસી કરવાની ખાસ રીત છે. અને હા, આ રાસાયણિક જાસૂસોની પણ એક આખી ટીમ છે અને દરેકની પોતપોતાની ખાસિયત છે. મુખ્યત્વે 3 પ્રકારના જાસૂસ આપણી મદદ કરશે. પહેલા, કુદરતી સૂચકો, જે સીધા પ્રકૃતિમાંથી આવે છે. બીજા, કૃત્રિમ, જે લેબમાં બનેલા હાઈટેક એક્સપર્ટ છે. અને ત્રીજા, ઘ્રાણેન્દ્રિય સૂચકો, જેમની પાસે સૂંઘવાની ગજબની શક્તિ છે. કુદરતી સૂચકો તો આપણી આસપાસ જ છુપાયેલા છે. લિટમસ, જે લાઇકેનમાંથી બને છે, એ સૌથી પ્રખ્યાત છે. પણ એક જાસૂસ તો આપણા બધાના રસોડામાં જ છે, હળદર. ક્યારેય વિચાર્યું છે કે કપડા પર પડેલા હળદરના પીળા ડાઘ પર સાબુ ઘસતા જ એ લાલ કેમ થઈ જાય છે? કારણ કે સાબુ એક બેઝ છે અને હળદર એસિડ બેઝને ઓળખનાર એક કુદરતી જાસૂસ છે. છે ને કમાલની વાત? પ્રકૃતિમાંથી હવે સીધા જઈએ એક હાઈટેક લેબમાં, જ્યાં કૃત્રિમ સૂચકો બને છે. આ આપણા લેબના નિષ્ણાતો છે, એકદમ ચોક્કસ પરિણામ આપે. અહીં 2 મુખ્ય ખેલાડીઓ છે. મિથાઇલ ઓરેન્જ, જે એસિડમાં લાલ અને બેઝમાં પીળો રંગ આપે છે. અને બીજો છે ફિનોલ્ફથેલિન. આ તો સાવ જાદુગર છે. એસિડમાં તો રંગહીન રહે છે, પણ જેવો બેઝનો સંપર્ક થાય તરત જ જાદુઈ રીતે ગુલાબી થઈ જાય છે. અને હવે મળીએ આપણા સૌથી અનોખા જાસૂસને. આ જાસૂસ રંગો પર નહીં પણ ગંધ પર આધાર રાખે છે. આ છે ઘ્રાણેન્દ્રિય સૂચકો. ડુંગળી, લવિંગનું તેલ કે વેનિલા જેવી તીવ્ર ગંધવાળી વસ્તુઓ આ કેટેગરીમાં આવે છે. એમની ખાસિયત શું છે? જ્યારે એમના પર કોઈ બેઝ નાખવામાં આવે ત્યારે તેઓ પોતાની ખાસ ગંધ ગુમાવી દે છે. જાણે કે ખતરો પારખીને એકદમ ચૂપ થઈ જાય. અને આ રીતે તેઓ બેઝની હાજરીની જાણ કરે છે. અને બસ, કેસ સોલ્વ્ડ. આપણા આ 3 પ્રકારના જાસૂસો કુદરતી, કૃત્રિમ અને ઘ્રાણેન્દ્રિયની મદદથી એસિડ અને બેઝનું આખું રહસ્ય હવે ઉકેલાઈ ગયું છે. રંગ અને ગંધના આ સંકેતોથી આપણે કોઈપણ દ્રાવણની સાચી ઓળખ કરી શકીએ છીએ.
તો હવે પછી જ્યારે પણ રસોડામાં હળદરનો ડાઘ જુઓ કે સાબુનો ઉપયોગ કરો ત્યારે આ રાસાયણિક જાસૂસી ચોક્કસ યાદ કરજો. આપણી આસપાસની દુનિયા આવા કેટલાય છુપાયેલા એસિડ અને બેઝથી ભરેલી છે. શું હવે તેમને ઓળખવાનું કામ થોડું સહેલું નહીં બની જાય? આ જ જ્ઞાન સાથે આપણી આસપાસની